માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી તાજેતરમાં માંડવીની આંબા બજારમાં આવેલા 3 ગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। માંડવી ગુર્જર જૈન સમાજના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહે પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને સમારોહને ખુલ્લો મૂકતા માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહને અભિનંદન પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે માંડવીના જૈન સમાજ માટે મેડિકલના સાધનો વસાવવાનો માંડવીની 2 નાતની મીટિંગમાં નિર્ણય લેવાયો હતો। તેમની આ જાહેરાતની સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। પ્રારંભમાં સંસ્થાના કાર્યકર એડવોકેટ ઉદયભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સરસ્વતી સન્માન સમારોહની વિગતે માહિતી આપી હતી। માંડવી 3 ગચ્છ જૈન સંઘ અને માંડવી અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહે સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી। અતિથિ વિશેષ પદેથી માંડવીના નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે શિક્ષક એ તમામ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે। તેમણે તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। બાબાવાડી જૈન સંઘના ખજાનચી મનસુખભાઈજી શાહ, જય જિનેન્દ્ર ભક્તિ મંડળના પરેશભાઈ શાહ અને જૈન જાગૃતિ સેન્ટર મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી ગીતાબેન વોરાએ પણ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી નરેશભાઈ શાહ અને તેમની ટીમના એડવોકેટ ઉદયભાઈ શાહ, અજીતભાઈ પટવા અને લહેરીભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા। આ સરસ્વતી સન્માન સમારોહમાં જૈન સમાજના ધોરણ 3 થી 10 સુધીમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે પાસ થયેલા તેજસ્વી તારલાઓને તથા બાલવાટિકાથી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને શ્રીમતી દીપ્તિબેન ચેતનભાઈ વોરા, શ્રીમતી રેખાબેન નટવરભાઈ સંઘવી, વિપિનકુમાર વાડીલાલ મહેતા અને એક સદગ્રહસ્થ તરફથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે રોકડ અને શૈક્ષણિક ઉપકરણોના સ્વરૂપે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું।